સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચરસની હેરાફેરી કરતા 3 આરોપીઓની કરાઈ ધરપકડ। 923 ગ્રામ મલાના ક્રીમ ચરસનો જથ્થો પશ્ચિમ રેલવેની એલસીબીએ કર્યો જપ્ત। આરોપીઓ દિલ્હીથી સુરત આવતી ટ્રેનમાં ચરસનો જથ્થો લઈને આવતા હોવાની મળી હતી બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા। ચરસના જથ્થા સહિત કુલ 2,50,750નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત। મનાલીના બજારમાંથી આરોપીએ ચરસની કરી ખરીદી। હોળીના તહેવાર માટે ચરસનો જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તારણ। વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈ ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે એ મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને એફએસએલ અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ। જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે। જે આધારે એલસીબીની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ ત્રણે ત્રણ આરોપીઓ જે પકડાયા છે તેમની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમની આગળ ડીપમાં તપાસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે ત્રણેય આરોપીઓ છે એ ફરવા માટે પ્રથમ દિલ્હી જઈને પછી ત્યાંથી વૈષ્ણોદેવી ગયે અને ત્યાંથી વૈષ્ણોદેવીથી મનાલી આવેલા અને મનાલી બજારમાં આ લોકોએ આ જથ્થો કોઈ ઇસમ પાસેથી ખરીદેલ છે અને એ લોકો આજે આવનાર હોળી ધૂળેટીનો તહેવાર છે તે નિમિત્તે બધા મિત્રો સાથે આનું સેવન કરવા માટે થઈને લઈ આવ્યા છે તેવું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે। તેમ છતાં હજી ડીપમાં એમની પૂછપરછ કરીને કોની પાસેથી લાયા છે ખરેખર અને ખરેખર આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા, કે કોઈને વેચવાના હતા કે કોઈક આમાં વેપાર ધંધામાં ઉપયોગ કરવાના હતા, એ આ કાયમ આવી ટેવવાળા છે, તે બધા પાસાઓ અમે ચકાસી રહ્યા છે।